મિત્રો, અકાળ મૃત્યુ પછી આત્માની સ્થિતિને સમજવા માટે આપણે ઊંડાણપૂર્વક જોવું પડશે કે અચાનક મૃત્યુની અસર સામાન્ય મૃત્યુથી કેમ સંપૂર્ણપણે અલગ હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ સામાન્ય મૃત્યુ પામે છે ત્યારે પરિવારજનોની હાજરી, મંત્રોચ્ચાર અને ધર્માનુસાર કરવામાં આવતી અંતિમ સંસ્કારની પ્રક્રિયા તેના આત્માને એક દિશા આપે છે। ગીતા અને ગરુડ પુરાણ મુજબ આ બધું આત્માને આગળના માર્ગ તરફ આગળ વધવામાં મદદરૂપ થાય છે। પરંતુ જ્યારે મૃત્યુ અચાનક થાય છે, જેમ કે અકસ્માત, પ્રાકૃતિક આફત, હત્યા કે આત્મહત્યા, ત્યારે શરીર અને આત્મા વચ્ચેનું બંધન ખૂબ જ ઝડપથી તૂટી જાય છે। આત્માને આ પરિવર્તનનો પૂર્વાભાસ પણ નથી હોતો, તેથી તે એક ભ્રમ અને પીડાની અવસ્થામાં ફસાઈ જાય છે। ગરુડ પુરાણમાં વર્ણન આવે છે કે અકાળ મૃત્યુ પામેલો આત્મા સૌથી પહેલા પોતાના જ શરીર પાસે ખેંચાણ અનુભવે છે। તે વારંવાર તે જ સ્થળે પાછો ફરે છે જ્યાં મૃત્યુ થયું હતું। આ જ કારણે અકસ્માતના સ્થળો કે અસામાન્ય મૃત્યુના સ્થળો પર લોકો વિચિત્ર ઉર્જા, અશાંતિ કે અજાણી હાજરીનો અનુભવ કરે છે। આ આત્માનું બંધન હોય છે જે પોતાના અધૂરા જીવન અને અચાનક તૂટેલા સંબંધોમાંથી મુક્ત થઈ શકતો નથી। હવે સવાલ એ ઊભો થાય છે કે અચાનક મૃત્યુ પછી આત્મા આટલો અસ્થિર કેમ થઈ જાય છે? આનો જવાબ આપણને ભગવદ્ ગીતાના 2 અધ્યાયના શ્લોક 13માં મળે છે, જ્યાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, જેમ જીવાત્મા આ શરીરમાં બાળ્યાવસ્થાથી યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા સુધી પરિવર્તન કરે છે, તેમજ મૃત્યુ પછી તે નવું શરીર ધારણ કરે છે। જ્ઞાની પુરુષ આ પરિવર્તનથી વિચલિત થતા નથી, પરંતુ જ્યારે મૃત્યુ સમય પહેલાં અચાનક થાય છે ત્યારે આત્મા આ સ્વાભાવિક પરિવર્તનને સમજી શકતો નથી। તે અચાનક જ શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે, ન તૈયારી, ન સંસ્કાર, ન માર્ગદર્શન। આ જ અવસ્થા તેને સૌથી વધુ પીડા આપે છે। શાસ્ત્રોમાં આને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે। અકાળ મૃત્યુ માત્ર શારીરિક અંત નથી, પરંતુ તે આત્માની યાત્રાને અવરોધે છે। આત્માને લાગે છે કે તેનું જીવન અધૂરું રહી ગયું, તેની ઈચ્છાઓ, સંબંધો, કર્મો અધૂરા રહી ગયા। આ જ કારણે તે સંસારમાં જ બંધાઈને રહે છે। તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કેટલાક સ્થળોને ભૂતિયા કહેવામાં આવે છે। લોકો કહે છે કે ત્યાં રાત્રે વિચિત્ર અવાજો આવે છે, અચાનક ઠંડી હવા ચાલે છે કે મનમાં ડર બેસી જાય છે। શાસ્ત્રો અનુસાર આ બધું અકાળ મૃત્યુ પામેલા આત્માની અશાંતિનું પરિણામ હોય છે। આત્મા વારંવાર તે જ જગ્યાએ પાછો ફરે છે જ્યાં તેનું મૃત્યુ થયું હતું અને ત્યાં પોતાની હાજરી નોંધાવે છે। આ સમજવું જરૂરી છે કે આત્મા ક્યારેય ખરાબ નથી હોતો, તે માત્ર પીડામાં હોય છે। જ્યારે મૃત્યુ સામાન્ય હોય છે ત્યારે યમદૂત સમયસર આવીને આત્માને લઈ જાય છે અને તેને તેના કર્મ માર્ગ બતાવે છે, પરંતુ જ્યારે મૃત્યુ અચાનક થાય છે ત્યારે આત્માને સમયસર આ માર્ગદર્શન મળતું નથી, તેથી તે ઇધર ઉધર ભટકવા લાગે છે। ગરુડ પુરાણમાં આનું ખૂબ જ માર્મિક વર્ણન છે। અકાળ મૃત્યુ પામેલો આત્મા ઘણીવાર પોતાના પરિવારને જોતો રહે છે। તે ઈચ્છે છે કે તેના પ્રિયજનો તેને બોલાવે, તેને યાદ કરે અને તેના માટે કંઈક કરે, પરંતુ જ્યારે આવું નથી થતું ત્યારે તેની પીડા વધુ વધી જાય છે। ઉદાહરણ તરીકે, જો કોઈ યુવક રસ્તાના અકસ્માતમાં મૃત્યુ પામે તો તેનો આત્મા તે જ સ્થળે ખેંચાયેલો રહે છે। તે પોતાના મિત્રો, પરિવારને બોલાવવા ઈચ્છે છે, પરંતુ તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી। આ સ્થિતિ આત્મા માટે અસહ્ય બની જાય છે। આ જ કારણે અચાનક મૃત્યુ પછી આત્મા લાંબા સમય સુધી શાંતિ મેળવી શકતો નથી। તે અધૂરી ઈચ્છાઓ અને અપૂર્ણ જીવનના બોજથી દબાઈ જાય છે। શાસ્ત્રોમાં આને એક ચેતવણી તરીકે પણ જોવામાં આવે છે। ભગવાને દરેક જીવ માટે એક નિશ્ચિત જીવનકાળ નક્કી કર્યો છે। જ્યારે આપણે આપણા કર્મો દ્વારા તે જીવનકાળને ઘટાડી દઈએ છીએ, જ્યારે આપણે અધર્મ કે અવિચારી કાર્યો કરીએ છીએ, ત્યારે અકાળ મૃત્યુ થાય છે। મહાભારતના શાંતિ પર્વમાં પણ આનો ઉલ્લેખ આવે છે કે જે લોકો ધર્મથી વિમુખ થઈને બીજાની હત્યા કરે છે, વ્યસનોમાં ડૂબી જાય છે કે આત્મહત્યા જેવું પાપ કરે છે, તેઓ અકાળ મૃત્યુ પામે છે। તેમનો આત્મા શાંતિ મેળવી શકતો નથી અને પ્રેત યોનિમાં ભટકે છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો અકાળ મૃત્યુ આત્મા માટે એક મોટો આઘાત છે। તે આત્માની યાત્રાને અધવચ્ચે રોકી દે છે। આત્મા ઈચ્છવા છતાં આગળ વધી શકતો નથી। આથી આપણે આ રહસ્યને સમજવું જોઈએ કે અકાળ મૃત્યુ માત્ર શરીરનો અંત નથી, પરંતુ તે આત્માની સમગ્ર યાત્રા પર ઊંડી અસર કરે છે। આ જ કારણે ગીતા અને ગરુડ પુરાણમાં વારંવાર કહેવાયું છે કે જીવનને ધર્મ, સત્કર્મ અને સંયમ સાથે જીવવું જોઈએ, કારણ કે જ્યારે મૃત્યુ સમય પહેલાં આવે છે ત્યારે આત્માની દશા અત્યંત ભયંકર બની જાય છે। આ અકાળ મૃત્યુનું રહસ્ય છે। તે આપણને ચેતવણી પણ આપે છે અને શીખવે પણ છે કે આપણે જીવનને માત્ર ભોગવવા માટે નહીં, પરંતુ આત્માની ઉન્નતિ માટે જીવવું જોઈએ। કારણ કે મૃત્યુ નિશ્ચિત છે,
પરંતુ તે કેવી હશે તે આપણા કર્મ અને આચરણ પર નિર્ભર કરે છે. ગરુડ પુરાણ મૃત્યુ અને તે પછીની યાત્રાને સમજવા માટે સૌથી પ્રામાણિક અને ઊંડો ગ્રંથ માનવામાં આવે છે. તેમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ આત્મા અકાળ મૃત્યુ પામે છે ત્યારે તેની દશા સામાન્ય મૃત્યુ પામનાર આત્માથી સંપૂર્ણપણે અલગ હોય છે. સામાન્ય મૃત્યુમાં વ્યક્તિનો પ્રાણ ધીમે ધીમે શરીરમાંથી નીકળે છે. પરિવારજનો તેની આસપાસ હોય છે. મંત્રોચ્ચારથી વાતાવરણ શુદ્ધ થાય છે અને શાસ્ત્રીય વિધિથી અંતિમ સંસ્કાર થવાથી આત્માને આગળ વધવાની દિશા મળે છે. પરંતુ જ્યારે અકાળ મૃત્યુ થાય છે ત્યારે આ સમગ્ર ક્રમ તૂટી જાય છે. ગરુડ પુરાણમાં વર્ણન આવે છે કે આવા આત્માને પહેલાં તો ખબર જ નથી પડતી કે તેની સાથે શું થયું. મૃત્યુ અચાનક થાય છે અને શરીરથી અલગ થતાં જ આત્મા પોતાની સ્થિતિને ઓળખી શકતો નથી. તે પોતાને જીવંત માનીને વારંવાર પોતાના પરિવાર પાસે જવાનો પ્રયાસ કરે છે, પોતાના ઘરમાં ફરે છે અને પોતાના શરીરને શોધે છે. આ ભ્રમ એટલો ઊંડો હોય છે કે આત્મા ઘણા દિવસો સુધી એ સ્વીકારી શકતો નથી કે તેનું શરીર છૂટી ગયું છે. શાસ્ત્રોમાં આને સૂક્ષ્મ બંધન કહેવામાં આવે છે. જ્યાં સુધી પરિવારજનો તેને અંતિમ સંસ્કારની પ્રક્રિયા દ્વારા મુક્તિ નથી આપતા ત્યાં સુધી આત્મા તે સ્થળે બંધાયેલો રહે છે જ્યાં તેનો પ્રાણ નીકળ્યો હતો. ગરુડ પુરાણનું એક બીજું મહત્વનું રહસ્ય એ છે કે અકાળ મૃત્યુના આત્માને તુરંત યમદૂત લઈ જતા નથી. કારણ કે મૃત્યુની પ્રાકૃતિક અવધિ પૂર્ણ થયા વિના પ્રાણ અલગ થઈ જવાથી યમલોકનો માર્ગ તરત ખુલતો નથી. આત્મા એક પ્રકારની મધ્ય અવસ્થામાં ફસાઈ જાય છે. ન તો તે પૃથ્વીને સંપૂર્ણ છોડી શકે છે, ન તો આગળના લોક સુધી પહોંચી શકે છે. આ જ દશા તેની સૌથી મોટી પીડા બની જાય છે. આ અવસ્થામાં આત્મા વારંવાર પોતાના પરિવારજનોને બોલાવે છે. ક્યારેક સપનામાં દેખાય છે તો ક્યારેક ઘરના ખૂણાઓમાં વિચિત્ર અવાજો કે સંકેતો છોડે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે આવા સમયે પરિવારજનોએ શ્રાદ્ધ, તર્પણ અને દાન અવશ્ય કરવું જોઈએ, જેથી આત્માને એ અનુભવ થાય કે તેનું સ્મરણ કરવામાં આવે છે અને તેના માટે માર્ગ પ્રશસ્ત કરવામાં આવે છે. જો આ કર્મો ન કરવામાં આવે તો આત્મા ધીમે ધીમે પ્રેતીઓની તરફ ખેંચાવા લાગે છે. ભયાનક દશાનું એક બીજું કારણ છે અધૂરી ઈચ્છાઓ. અચાનક મૃત્યુના સમયે જો વ્યક્તિના મનમાં કોઈ ઊંડી ઈચ્છા, ક્રોધ કે અધૂરું કાર્ય બાકી હોય તો તે ઈચ્છા આત્માને બાંધી લે છે. જેમ કે કોઈનું લગ્ન અધૂરું રહી ગયું હોય, કોઈનો બદલો અધૂરો રહી ગયો હોય કે કોઈનું સંતાન સુખ અધૂરું રહી ગયું હોય. આવા આત્માઓ વારંવાર એ જ વિષયોની આસપાસ ભટકે છે. તેઓ કોઈપણ રીતે શાંતિ મેળવી શકતા નથી. ગરુડ પુરાણ અનુસાર આ સ્થિતિને સૌથી ભયાનક એટલે કહેવામાં આવે છે કે આત્મા પાસે કોઈ શરીર નથી હોતું, પરંતુ તેને ભૂખ, તરસ, દર્દ અને ક્લેશનો અનુભવ એવો જ થાય છે જેવો જીવતા હોય ત્યારે થાય છે. પરંતુ તેને આ કષ્ટોમાંથી મુક્તિનું કોઈ સાધન મળતું નથી. તે માત્ર પડછાયાની જેમ ભટકતો રહે છે અને તેની આસપાસની ઊર્જા દિવસે દિવસે ભારે અને અંધકારમય બનતી જાય છે. એવું પણ કહેવાયું છે કે અકાળ મૃત્યુ પછી આત્મામાં ઊંડી ચીડિયાપણું અને ક્રોધનો ભાવ આવે છે, કારણ કે અચાનક તૂટેલા જીવનને કારણે તેનું મન સ્થિર રહેતું નથી. આ જ કારણે ઘણીવાર એવું કહેવાય છે કે જે લોકો હિંસક મૃત્યુ પામે છે તેમના આત્માઓ લાંબા સમય સુધી અસ્થિર રહે છે. તેઓ જીવતા લોકોને પણ પોતાની હાજરીનો અનુભવ કરાવે છે, ક્યારેક વિચિત્ર અવાજો દ્વારા, ક્યારેક ડરામણા સપનાઓ દ્વારા કે ક્યારેક અચાનક થાક કે ઉદાસીના રૂપમાં. ગરુડ પુરાણ આ સ્થિતિને અશાંત પ્રેત દશા કહે છે. આમાં આત્મા એક પ્રકારના કાળા ધુમ્મસથી ઘેરાયેલો રહે છે અને સતત પાછલા જીવનની ઘટનાઓ અને ચિત્રોને પુનરાવર્તન કરે છે. તે વારંવાર એ જ ક્ષણને જીવે છે જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ સૌથી ભયંકર યાતના છે, એક જ ક્ષણમાં ફસાઈને વારંવાર તેનો અનુભવ કરવો. આ જ કારણે શાસ્ત્રોએ આ દશાથી બચવા અને આત્માને માર્ગ આપવા માટે વિશેષ વિધિઓની વ્યવસ્થા કરી છે. પછી તે તર્પણ હોય, શ્રાદ્ધ હોય, ગીતાપાઠ હોય કે પવિત્ર નદીઓમાં જળ અર્પણ, આ બધા કર્મો આત્માની પીડાને ઘટાડવા અને તેને આગળના લોક તરફ ધકેલવાનો માર્ગ બનાવે છે. અકસ્માતથી થયેલા મૃત્યુનું સ્વરૂપ પણ કંઈક અલગ નથી. અહીં આત્માનો કોઈ અપરાધ નથી હોતો, પરંતુ પીડા એટલી જ ઊંડી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનું અચાનક અકસ્માતમાં મૃત્યુ થાય છે ત્યારે તેનું મન અને આત્મા હજી પણ એ જ ક્ષણમાં અટવાયેલા રહે છે. તે આત્મા ઘણા દિવસો સુધી સમજી શકતો નથી કે તેની સાથે શું થયું. આ જ કારણે અકસ્માતના સ્થળો પર વિચિત્ર અશાંતિ, ડણ કે દબાણ જેવી ઉર્જા અનુભવાય છે. ગરુડ પુરાણમાં આનો વિશેષ ઉલ્લેખ આવે છે કે અકસ્માત કે હિંસક મૃત્યુ પછી આત્મા તે સ્થળે બંધાયેલો રહે છે, કારણ કે તેનો મોહ અને અધૂરી ઈચ્છાઓ તેને આગળ વધવા દેતી નથી. તેને પોતાના પ્રિયજનોની ચિંતા, અધૂરા કાર્યોનો બોજ અને અચાનક ઝૂંટવાઈ ગયેલા જીવનની કસક વારંવાર સતાવે છે. અહીં આપણે સમજવું જોઈએ કે મૃત્યુ માત્ર શરીરનો અંત નથી, તે આત્માની યાત્રાનું એક પડાવ છે. પરંતુ જ્યારે આ પડાવ અધૂરો રહી જાય છે ત્યારે આત્માની અશાંતિ માત્ર તેના માટે જ નહીં,
પરંતુ જીવતા લોકો માટે પણ એક સંકેત બની જાય છે. આથી ગરુડ પુરાણ અને ગીતા વારંવાર આપણને સાવચેત કરે છે કે આત્મહત્યાથી દૂર રહો અને જીવનની મુશ્કેલીઓનો સામનો ધૈર્ય અને કર્મના માર્ગથી કરો. પ્રેત્યોની અને અધૂરી ઈચ્છાઓનું રહસ્ય. ગરુડ પુરાણમાં પ્રેત્યોની અને અધૂરી ઈચ્છાઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ અવસ્થા ત્યારે ઉદ્ભવે છે જ્યારે આત્મા અકાળ મૃત્યુ પામે છે અને તેને શાંતિ મળતી નથી. શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ તેની સંચિત આયુ પહેલાં થઈ જાય છે કે જ્યારે તે કોઈ અધૂરા કાર્ય, અધૂરી ઈચ્છાઓ કે અચાનક થયેલી ઘટનામાં પોતાનું શરીર છોડી દે છે, ત્યારે તેનો આત્મા ભટકવા લાગે છે. આને જ પ્રેત અવસ્થા કહેવામાં આવે છે. ગરુડ પુરાણમાં વર્ણન આવે છે કે સામાન્ય મૃત્યુ પછી જ્યારે ધર્માનુસાર અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ વિધિઓ થાય છે, ત્યારે આત્માને એક નિશ્ચિત માર્ગદર્શન મળે છે. પિતૃલોક તરફ જવાનો દ્વાર ખુલે છે અને યમદૂત તેને ત્યાં સુધી પહોંચાડે છે. પરંતુ અકાળ મૃત્યુ કે અસામાન્ય મૃત્યુ પછી આત્માને આ દિશા મળતી નથી. તેની આસપાસ એક અંધકાર અને અસમંજસની સ્થિતિ રહે છે. પરિણામે આત્મા પોતાના જીવનની અધૂરી ઈચ્છાઓ અને અધૂરા સંબંધોને કારણે વારંવાર તે જ સ્થળ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ પાસે પાછો ફરે છે. આથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે અકાળ મૃત્યુ પછી આત્મા ઘણીવાર પોતાના પરિવારજનોના સપનામાં દેખાય છે. તે સંકેત આપે છે કે તેને શાંતિ નથી મળી. ક્યારેક તે રડતા ચહેરા સાથે આવે છે, ક્યારેક કોઈ વસ્તુ કે સ્થળનો આભાસ આપે છે અને ક્યારેક ઘરની અંદર વિચિત્ર ઘટનાઓનો અનુભવ કરાવે છે, જેમ કે અચાનક દીવો બુઝાઈ જવો, હવાનો તેજ ઝાંપટો કે કોઈ અદૃશ્ય હાજરીનો અનુભવ થવો. આ બધા સંકેતો હોય છે કે આત્મા હજી બંધનમાં છે. અધૂરી ઈચ્છાઓ આત્માને ખૂબ ઊંડાણથી બાંધી લે છે. ઉદાહરણ તરીકે, જો કોઈને ધન સંપત્તિનો ખૂબ મોહ હોય, કોઈને પરિવારની જવાબદારીઓનો બોજ અધૂરો છોડીને જવું પડ્યું હોય કે કોઈનું અપમાન કે બદલો અધૂરો રહી ગયો હોય, તો આ બધી ઈચ્છાઓ આત્માને વારંવાર પૃથ્વી પર ખેંચી લાવે છે. આ જ કારણે અકાળ મૃત્યુવાળા સ્થળોને ઘણીવાર અશુભ માનવામાં આવે છે. લોકો તે જગ્યાઓ પર જતા અશાંતિ કે ડરનો અનુભવ કરે છે, કારણ કે ત્યાંની ઉર્જા સ્થિર નથી હોતી. શાસ્ત્રોમાં એક બીજું રહસ્ય પણ જણાવવામાં આવ્યું છે. પ્રેત યોનિ માત્ર આત્માની પીડા જ નથી, પરંતુ તે જીવતા લોકો માટે પણ ચેતવણી છે. જ્યારે આત્મા કોઈ પરિવાર પાસે સતત સંકેત આપે છે, ત્યારે તેનો હેતુ માત્ર પોતાની વ્યથા જણાવવાનો નથી, પરંતુ એ પણ છે કે જીવતા લોકો પોતાના કર્મો પર ધ્યાન આપે અને તે આત્માની શાંતિ માટે ધર્માનુસાર કર્મ કરે. ક્યારેક આ પ્રેત આત્માઓ પોતાના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે જીવતા લોકો પર અસર કરે છે. જેમ કે કોઈ આત્મા ઈચ્છે છે કે તેનો પુત્ર કે પરિવાર તેનું અધૂરું કામ પૂર્ણ કરે, કે તે પોતાના અપમાનનો પ્રતિકાર ઈચ્છે. આવામાં વ્યક્તિ વારંવાર વિચિત્ર સપના જુએ છે, વિચિત્ર ઘટનાઓનો અનુભવ કરે છે કે માનસિક બોજથી દબાયેલો અનુભવે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે આ બધું અધૂરી ઈચ્છાઓનું પરિણામ છે. આત્માનું આ બંધન એટલું પ્રબળ હોય છે કે તે ઘણીવાર સંકેત આપવાનો પ્રયાસ કરે છે. ઉદાહરણ તરીકે, મૃત વ્યક્તિનો અવાજ સંભળાવો, તેને ગમતી વસ્તુઓ જાતે જ હલનચલન કરે, કે કોઈ ખાસ દિવસે તેની હાજરીનો આભાસ થાય. આ બધું સામાન્ય ઘટનાઓ નથી, પરંતુ આ આત્માનું સંવાદ કરવાનું માધ્યમ છે. ભગવદ્ ગીતાના અધ્યાય 2 શ્લોક 27માં શ્રી કૃષ્ણે કહ્યું છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. અર્થાત, જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી જન્મ પણ નિશ્ચિત છે. પરંતુ જ્યારે મૃત્યુ અકાળ રૂપે થાય છે, ત્યારે જન્મ અને મૃત્યુના આ ચક્રમાં અસંતુલન ઉદ્ભવે છે. આત્માને ન તો આ જીવનથી પૂર્ણ વિરામ મળે છે, ન તો આગળના જીવનનો પ્રારંભ. તે વચ્ચેની સ્થિતિમાં અટવાઈ જાય છે. આ જ પ્રેત યોનિની અવસ્થા છે. આથી શાસ્ત્રોએ જીવતા લોકોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે અકાળ મૃત્યુ પામેલા આત્મા માટે વિશેષ કર્મો કરવા જોઈએ. જો આવું ન કરવામાં આવે તો તે આત્મા વારંવાર પાછો ફરીને સંકેત આપતો રહે છે અને પરિવારને પણ પીડા અને સંકટનો અનુભવ કરાવે છે. અહીં એ સમજવું જરૂરી છે કે આત્માનું ભટકવું માત્ર તેની પીડા નથી, તે બ્રહ્માંડનો એક ઊંડો સંદેશ પણ છે. તે આપણને શીખવે છે કે ઈચ્છાઓ અને આસક્તિઓનો બોજ આત્માને બંધનમાં નાખી દે છે. જો આપણે જીવન દરમિયાન આપણા કર્મોને ધર્માનુસાર પૂર્ણ કરીએ, આસક્તિ ઘટાડીએ અને મનને શુદ્ધ રાખીએ, તો મૃત્યુ પછી આ પ્રકારની ભટકણથી બચી શકાય છે. પ્રેત યોનિ અને અધૂરી ઈચ્છાઓનું આ રહસ્ય આપણને એ જ શીખવે છે કે મૃત્યુ કોઈ અંત નથી, પરંતુ આત્માની યાત્રાનો એક પડાવ છે. અને જો આ પડાવ અધૂરો રહી જાય તો આત્મા પોતે પણ દુઃખી રહે છે અને જીવતા લોકોને પણ દુઃખ અને સંકેતો આપતો રહે છે. અકાળ મૃત્યુનો ઉપાય. અકાળ મૃત્યુ પછી આત્મા જે પીડા અને ભટકાવમાંથી પસાર થાય છે, તેનો ઉપાય ફક્ત આધ્યાત્મિક ઉપાયો અને સંસ્કારો દ્વારા જ શક્ય છે. આપણા શાસ્ત્રોએ ખૂબ સ્પષ્ટતાથી જણાવ્યું છે કે અકાળ મૃત્યુના આત્માને મુક્તિ આપવા માટે જીવતા પરિવારજનો પર વિશેષ કર્તવ્ય આવે છે. આ જ કારણે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી કરવામાં આવતા સંસ્કારોનું મહત્વ સૌથી ઉપર રાખવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં વર્ણન આવે છે કે જો કોઈ આત્માનું મૃત્યુ સમય પહેલા થઈ જાય અને સંસ્કાર કે તર્પણ વિધિપૂર્વક ન થાય તો તે આત્મા પ્રેત યોનિમાં ફસાઈ જાય છે.
આવા આત્માઓ અત્યંત પીડામાં રહે છે, કારણ કે તેમની પાસે કોઈ દિશા નથી હોતી. તેઓ ન તો સ્વર્ગમાં જઈ શકે છે, ન તો પૃથ્વીને સંપૂર્ણ છોડી શકે છે. આથી પરિવારજનોએ તેના માટે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવું જરૂરી છે, જેથી તેને નવો માર્ગ મળે. તર્પણનો અર્થ છે આત્માને તૃપ્ત કરવો. પિતૃઓ અને મૃત આત્માઓ માટે જળ, તલ અને કુશથી કરવામાં આવેલું તર્પણ તેમને શક્તિ અને સંતોષ આપે છે. ગંગાજળ અને તલના જળથી આત્માની તરસ શાંત થાય છે, જેથી તેનું ભટકાવ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો પરિવારજનો શ્રદ્ધાથી તર્પણ કરે છે તો આત્માને એવો જ સંતોષ મળે છે જેવો કોઈ તરસ્યા પ્રવાસીને રણમાં મીઠું પાણી મળે. શ્રાદ્ધનો અર્થ છે શ્રદ્ધાથી કરવામાં આવેલું અર્પણ. અકાળ મૃત્યુનો ભોગ બનેલા લોકો માટે વિશેષ શ્રાદ્ધ કરવાનો વિધાન છે. ગયા, પ્રયાગ, ગંગા તટ કે કોઈ પવિત્ર સ્થળે પિંડદાન કરવાથી આત્માને પૃથ્વીથી ઉપર ઉઠવાનું બળ મળે છે. પિંડદાનનો તાત્પર્ય માત્ર ચોખા કે લોટની ગોળીઓ અર્પણ કરવી નથી, પરંતુ તે આત્માને નવું સૂક્ષ્મ શરીર પ્રદાન કરવાનું માધ્યમ છે, જેથી તે પોતાના આગળના ગંતવ્ય તરફ વધી શકે. ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં કહેવાનું છે કે અકાળ મૃત્યુ પછી આત્માને માર્ગદર્શન અને શાંતિ આપવા માટે દાન સૌથી મહત્વનું કાર્ય છે. ખાસ કરીને અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન અને દીપદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારજનો ભોજન બનાવીને બ્રાહ્મણ, ગરીબ કે સાધુને અર્પણ કરે છે અને કહે છે કે આ અમુક આત્માની શાંતિ માટે છે, તો તેનું પુણ્ય સીધું તે આત્મા સુધી પહોંચે છે. દાન દ્વારા આત્માને નવી ઉર્જા મળે છે, જેથી તેનું બંધન ઢીલું પડવા લાગે છે. ભગવદ્ ગીતાને આત્માની નાવ કહેવામાં આવે છે, ખાસ કરીને ગીતાનો 2જો અધ્યાય, જ્યાં શ્રી કૃષ્ણે આત્માની અમરતાનો ઉપદેશ આપ્યો છે, અને 8મો અધ્યાય, જ્યાં તેમણે પરમધામની યાત્રાનો માર્ગ બતાવ્યો છે. તે શ્લોકોનો પાઠ આત્મા માટે સૌથી મોટો સહારો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો પરિવારજનો રોજ અથવા ઓછામાં ઓછું વિશેષ તિથિઓ પર ગીતાનો પાઠ કરે અને આત્માના નામે ભગવાનને પ્રાર્થના કરે, તો તે આત્મા અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધે છે. અકાળ મૃત્યુને શાંતિ આપવા માટે કેટલાક વિશેષ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. અમાસ અને પિતૃપક્ષના સમયે આત્માના નામે તર્પણ અને પિંડદાન. હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ અને ગીતાના શ્લોકોનો પાઠ. પીપળ કે વડના વૃક્ષ નીચે દીપદાન. ગૌસેવા કે અન્નદાન. આ બધાનો હેતુ એ જ છે કે આત્માને તેના ભટકાવમાંથી મુક્તિ મળે અને તે ઉચ્ચ મોક્ષ તરફ આગળ વધી શકે. શાસ્ત્રો અનુસાર જીવતા પરિવારનું આ સૌથી મોટું કર્તવ્ય છે કે તે પોતાના પૂર્વજો અને મૃત આત્માઓને સન્માન અને શાંતિ પ્રદાન કરે. જો કોઈ આત્મા અકાળ મૃત્યુ પામ્યો હોય તો તેનું દુઃખ જીવતા લોકોના કર્મ અને શ્રદ્ધાથી ઘટાડી શકાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે સંસ્કાર અને ઉપાયો માત્ર એક પરંપરા નથી, પરંતુ આત્માની શાંતિ માટે જરૂરી સાધનો છે. આના વિના આત્માનું ભટકાવ રોકાતું નથી. આ જ કારણે આપણા ઋષિમુનિઓએ શ્રાદ્ધ, તર્પણ અને દાનને ધર્મનો અનિવાર્ય અંગ બનાવ્યો. શાસ્ત્રોમાં અકાળ મૃત્યુને માત્ર એક દુર્ઘટના કે સંયોગ નથી માનવામાં આવતું, પરંતુ તેને ઊંડા કર્મો અને જીવનની ચેતવણીઓ સાથે જોડવામાં આવ્યું છે. ગીતા અને ગરુડ પુરાણમાં વારંવાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક આત્મા પોતાના કર્મો અનુસાર જ મૃત્યુ અને આગળના જીવનની યાત્રા નક્કી કરે છે. જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં ધર્મથી ભટકે છે, જ્યારે તે લોભ, ક્રોધ, હિંસા અને અધર્મના માર્ગે ચાલે છે, ત્યારે તેની ચેતના ભારે બની જાય છે. આવી સ્થિતિમાં ન માત્ર તેનું જીવન અસંતુલિત થાય છે, પરંતુ મૃત્યુ પણ અસમય અને અસહજ થઈ શકે છે. ગરુડ પુરાણમાં ચેતવણી આપવામાં આવી છે કે જે મનુષ્ય નિત્ય ધર્મ કર્મોથી વિમુખ રહે છે, જે પાપ અને અનાચારમાં લિપ્ત રહે છે, તેનું મૃત્યુ ઘણીવાર પીડાદાયક અને અચાનક થઈ શકે છે. આ અચાનક મૃત્યુ આત્મા માટે એક સંકેત છે કે જીવનનું સંતુલન બગડી ગયું હતું. આ માત્ર આત્મા માટે જ નહીં, પરંતુ જીવતા લોકો માટે પણ એક ઊંડી શિક્ષા છે કે તેઓ ધર્મના માર્ગે ચાલે, સત્કર્મ કરે અને પોતાના જીવનને વ્યર્થ ન જવા દે. અકાળ મૃત્યુથી બચવાનો માર્ગ શાસ્ત્રોએ ખૂબ સરળ પરંતુ ગહન જણાવ્યો છે. સત્સંગ, સાધના, દાન, સંયમ અને ઈશ્વર સ્મરણ. ગીતા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુના સમયે પણ ભગવાનનું નામ સ્મરણ કરે છે, તેનો આત્મા ઉચ્ચલોક તરફ પ્રસ્થાન કરે છે. તાત્પર્ય એ છે કે આપણે માત્ર મૃત્યુના સમયે જ નહીં, પરંતુ આખા જીવન દરમિયાન ઈશ્વરનું સ્મરણ કરતા રહેવું જોઈએ, જેથી મૃત્યુ ગમે ત્યારે આવે તે આપણા માટે એક દ્વાર બને, ભય નહીં. સંસ્કારોનું પાલન, જેમ કે નિત્ય સ્નાન, પૂજા, ગાયત્રી જાપ અને સત્સાહિત્યનું શ્રવણ આત્માને ધીમે ધીમે હળવો બનાવે છે. આવો વ્યક્તિ ના માત્ર પોતાના જીવનમાં સુખી રહે છે, પરંતુ મૃત્યુ પણ શાંત અને સહજ પામે છે. અકાળ મૃત્યુથી બચવા માટે એ પણ કહેવાયું છે કે હિંસા અને અધર્મથી દૂર રહો, કારણ કે હિંસાથી ઉદ્ભવેલું પાપ માત્ર બીજાને જ નહીં, પરંતુ પોતાને પણ જીવન મૃત્યુના બંધનોમાં ફસાવી દે છે. જીવતા લોકો માટે આ સંદેશ અત્યંત ગહન છે. જ્યારે પણ આપણે કોઈ આત્માને અકાળ મૃત્યુમાંથી પસાર થતો જોઈએ છીએ, તો તે આપણા માટે એક ચેતવણી છે કે જીવન અમૂલ્ય છે
અને તેને વ્યર્થ ન જવા દો. દરેક ક્ષણને ધર્મ, પ્રેમ, કરુણા અને સત્કર્મમાં લગાવો, કારણ કે આ જ આપણા આગળના માર્ગને પ્રકાશિત કરશે. અંતમાં મિત્રો, જ્યારે આપણે અકાળ મૃત્યુની ચર્ચા કરીએ છીએ તો તે માત્ર ભય ઊભો કરવા માટે નથી, પરંતુ ચેતના જગાવવા માટે છે. તે આપણને યાદ અપાવવા માટે છે કે જીવન માત્ર ભોગવવા માટે નથી, પરંતુ આત્માની ઉન્નતિ માટે મળ્યું છે. અને જે આત્મા ધર્મ, જ્ઞાન અને ભક્તિ સાથે જીવે છે તેના માટે મૃત્યુ માત્ર એક પરિવર્તન છે, કોઈ અંત નથી. તો શું આપણે આપણું જીવન એ રીતે જીવી રહ્યા છીએ કે જો આજે જ મૃત્યુ આવે તો આપણને કોઈ ભય ન હોય? આ જ પ્રશ્ન આપણા માટે સૌથી મોટો દર્પણ છે. જો તમે પણ ઈચ્છો છો કે મૃત્યુ તમારા માટે ભય નહીં પરંતુ મુક્તિનું દ્વાર બને, તો ગીતાના ઉપદેશો અને ગરુડ પુરાણના સંદેશોને તમારા જીવનનો આધાર બનાવો. જો આ જ્ઞાન તમને મૂલ્યવાન લાગ્યું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે આ વિષયનું કયું પાસું તમને સૌથી ગહન લાગ્યું. અને હા, આજની વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.